સાડી ખાવું હેલો ગાઈસ તો દીદી રોવે જોયું આ લોકો કેટલું લેશે. બહુ કંટાળો આવ્યો બહુ. આદિ look at my clothes. કેવા લાગે મોટા કપડા કેવા છે નાઈટ ડ્રેસ? હા જ લઈ લેવી ને, કાલે લીધી જ છે. થોડીક પહેરવાના છે તમારે. ચાલો આજે આપણે જવાનું છે શોપિંગમાં. કાલે ગયા હતા, કાલે ટાઈમ નહોતો મારે વ્લોગ ઉતારવાનો. હા હે કેવો મસ્ત વરસાદ આવી ગયો છે. વરસાદ આવે તો આ પુલ ન દેખાય, અહીં સુધીનું જ દેખાય ખાલી. હજી મસ્ત છે બતાઈ. તૈયાર થઈને ક્યાં જવું? ખરીદી કરવા લગન. દીદીને ખબર કાઢવા આવતી પડી ગઈ છે ને હાથ દુખે છે. હાલ રાતથી તારા ખરીદી કરીને કતારગામ થી પછી હાલો બતાવો તો દીદી, બતાવી તો. હાથીએ કેટલું લીધું ફેક તો બતાવી તો, તારું ઊંચું કેટલું આ બધું તો. એટલી બધી વસ્તુમાંથી જોયું આ લોકો કેટલું લેશે. કેવો હું બેઠો છું બધા બધા શોપિંગ કરે. One eternity later. હાથ દુખે છે ખોટી. હા ઈ દાંતે ને પકડ્યું છે જે હાથ દુખે છે. ખોટા છે આ બધા. કલાકમાં 16 નંગ વસ્તુ લીધી છે. 16 નંગ. ઓકે કલાક કીધી હતી મને, કલાકની 2 કલાક કરી નાખી. હજી 4 જગ્યાએ જવાનું છે અલગ. ડ્રાઈવર શું કે આ બધાને છે ને મોટી ગાડી શીખવાડી દેવાય, ડ્રાઈવર ન બનાય. એ રીતે લગ્નના શોપિંગમાં તો હાલ ન બનાય. ઠીક હવે હજી એક નવી દુકાન જોઈ. અહીંયા કેટલી વાર લગાડે ચાલો તો. કીધું તમારા ઓડિયન્સને કઈ કેવું હોય તો. ઓડિયન્સ એટલે વ્લોગ ચાલુ છે. હા ઓડિયન્સ ને હેલો ગાઈસ હાઉ આર યુ ટુડે. હા શોપિંગ ટાઈમ. કેટલા લીધા અહીંથી? 7-8 જેડું હશે. હજી ઘણ અડધું લીધું, અડધું બાકી. હજી છે ને હવે કંઈક ખાવું પડશે પહેલા તો. કેટલા વાગ્યા કહું? 1:45 થવા આવ્યા છે. અમે ઘરેથી લગભગ 10 વાગ્યા વાળા નીકળ્યા હતા. જોઈએ હવે સાડી કાલે કેટલી સાડી લીધી, આજે પાછું જવાનું. હું નો તો તમે બધા કોને યાર જાત તો અમે રિક્ષા કરી. ક્યાં રિક્ષામાં રખડતા હોય? તારે દર્શન આવવાનું. કઈ બાજુ જવાનું હવે? ખાવું ખાવાનું હવે ખાવાનું છે નકરો નેટ ખાવાનું. શું ખાવું છે? વડાપાવ. મારે ઘૂઘરા. હવે રોટલી હું ખાય? મારે હાલે. હાલ છે ને? પાછું રોંડે નાસ્તો કરી લેવો. ના રોંડે પાણીપુરી મળી જાય. અમે લોકો હજી અહીંયા કપડા લઈ રહ્યા છીએ. ફી આવી છે.
અવાજ કેમ નહીં ગયો? હંસ કે કામ હવે કે કામ શાંતિ થઈ પેટમાં. બહુ કંટાળો આવ્યો બહુ. ઊંઘ જો મારે ઊંઘ જો કેટલી વાર હોય એમ પણ કેટલી 15 મિનિટ 20 મિનિટ હજી 15-20 મિનિટ એમ જોવાનું હોય તો વાર તો લાગે જ ને થોડું પર કઈ એટલી બધી વાર થોડી હોય એમ અમારા છોકરાને ઘડીકમાં પતી જાય. હવે એ છોકરાઓનું કહેવાય આ લેડીઝનું કહેવાય લેડીઝમાં વાર લાગે એમ નો પતાય તો માથું પકવી નાખું તો તમે બધા લઈ તો ખરા ને અહીંથી કેટલી હાડી 5 હેલો હાલો ને તો દેશમાં ગયો એમ કે થાકી ગયા તમે તો કાર ના કરો તમે બધા તો શોપિંગ કરો છો હું તો એમ નામ ક્યારનો પલોઠી વાળી મેળો મને શું થયું છે હા મેડમ मुझे क्या पता मुझसे पूछे जा रही है बार बार થાકી ગયા હે તમે કેટલું લીધું તમારી હાટો મારા તો કાંઈ નથી આજે આજે ને પેન્ટ પહેર લીધી ને હા ટ્યુનિક એટલે ટ્યુનિક શર્ટ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ તો ફિયા ક્યાં ગઈ હે અંકલ આંટી અંકલ ની હારે એટલે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ હે હાલ અંગોળા જતા મને મુખવાસ લઈને આવી કાલે અડધો દી શોપિંગ કર્યું તો નતો વાંધો આજે આખો દી શોપિંગ માં લઈ ગયા છે ને તો હવે માથું દુખતું અને કાંઈ છે આ ગાડી લઈ ગયા હે સાચા એડ્રેસ છે ખોટા એડ્રેસ છે મેં કા દુર્ગા કીધું છે આ લોકો દુર્ગા દુર્ગા ઘડી સંસ્કૃતિ મેં માસી કીધું તું ઈ ક્યાં પટો માસી ભાભી કોની ગાડી લઈને આવ્યા કેટલા વાગે આવવાનું હતું 12 વાગે કેટલા વાગ્યા છે ચાર તો હજી તમે વિચારો ઘરે નહોત પડી એમ તમારી વાત નથી તમારી લીધે અમારે જ મોડું થયું વિચારો જ હવે જાન કેટલા વાગે આવે છે શું કેવું તમારું વરસાદ અમારે કતારગામ 12:15 આવવાનું હતું અત્યારે ઓલમોસ્ટ 4:45 થઈ ગયા છે મેં કતારગામથી એક દુકાનેથી નીકળ્યા ને 12:05 કર્યા છે સાંજે ઘરે ક્યારે જમવા પહોંચું નહીં તેનું કઈ નક્કી જ નથી હાલો હવે ઘરે હવે ઘરે આ ટિકિટ ખોલી લીધી તો સારું હવે રાખો એટલું ફૂલ આવી તો રીધમભાઈ પાછા ઘરે લઈ રીધમ હવે લઈને જાય છે પાછા ઘરે આ બધા જો ને કકડાટ કરે તો આ બધાને સાંભળવાનું એક તો બેહવાનું વાટે કરી દમ કાંઈ લેવાનું બધું કાંઈ નહીં મારે ડ્રાઈવર ને બોલવાનું ન હોય કાલે ડ્રાઈવર ને બેહવાનું જ હોય કેમ દીદી હશે વધે તો મને આપી દીધી એના ભાણિયાને દઈ દેજો એમ કહું છું હાય ડ્રાઈવર રીધમભાઈ મોટી ડ્રાઈવર જ થઈ ગયા છે મમ્મી હા મમ્મી શર્મા ઈજ લે તો કેટલી ખરીદી કરી છે તમે બધાને ડિક્કી ભરીને ડિક્કી ભરીને ડિક્કી ભરી આ તો ડિક્કી ભરી દીધી ડિક્કી ભરી દીધી આજે તો આખી ડિક્કી ભરી દીધી પછાડ્યો પછાડ્યો બહુ જ છે એટલે જ તો તમે બધાને લઈને આવ્યો તમારે બધાને મારો આભાર માનવો જોઈએ કે આખો દિવસ તમારે રેખડો ઓકે આભાર રીધમભાઈ આભાર તો નાનો ભાઈ છો ભાઈ ભાઈ કામ કરવું પડે એટલે ભાઈ કામ કરે કે ભાઈ આખો દી હારે ન આવે કોઈ લ્યો કોનો ભાઈ આવે છે આખો મારો દી ભાઈ મારો ભાઈ હા એ તો આવે જ છે બીજો કયો ભાઈ આવે છે આખો આવે તો ખબર નહીં મારો આવે હા અમુક માણસોને છે ને હાલતા ના થવા આવડતું એટલે દવાખાને લઈને આવવા પડે હે જીજુ કે એને છે ને જીજુ
તમારે છે ને જો હું તો એ તારે ને હાલતા શીખવાડવાનું જરૂર છે હા નાસ્તો કરવા નાસ્તો કરવા તો જીત ને બહુ જોયા જીત ને આજ આખો દી જીત ને જ જોયા બસ હવે રેવા દો હવે એટલા રેવા દો યાર રેવા દો આજે જીત ને જ જોયા છે તો એક કપડા ને એક જીજુ એક કપડા ને એક જીજુ કા ભાભી કા ભાઈ આ ચાર ને જ જોયા સાચું નકરા જોયા છે અમે આ બધી વસ્તુ છે ને હું તો કહું ઓછી ઓછી કરી નાખો બધા આ વ્લોગ છે ને બધા શું કહેવાય બધા પોતપોતાના મમ્મી પપ્પાને બતાવજો હારું મોકલી દેજો કે આ બધું આટલું બધું ન લેવાય માણસ મરી જાય ખરીદી કરવામાં લેવા વાળા મરી જાય હારે જવા વાળા હાવ મરી જાય ખાવું પૈસા વાપરો ખાવું પૈસા વાપરો હોઈ જાવ બીજું કાંઈ કામ છે નહીં ડોસા દીદી ડોસા ખાવા ડોસા ટેસ્ટ કરીએ ઓકો બગાઈ રીઝમભાઈ ભાગ્યા છે વરસાદ આવે છે એટલે ફાઇનલી વી રીચ્ડ મંડો લેવો હાલો એક એક કામ તો જો થેલી ગણો તો કેટલી થઈ લાય લે લેવરાવો લાય તમારી જેવું કોણ થાય વી આર ઇન્ડિપેન્ડન્ટ ગર્લ તો ભૈયા ગયા હોત તો આજે જો શોપિંગ હોય હું બતાવે છો માંડ ઘર આવ્યો આજ તો હવારનું ઘડિયાળ કોક આવ્યો હોય વાહ આમ તો જો કાઈ બાકી નથી રાખ્યું એ લાગે છે એક ગમી ગઈ કાઈ વાળો અને ઉપર આપેલો